નમસ્તે મારા વહાલા વડીલો અને મારા પ્રિય મિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને મારો વિડીયો પહેલાં તમારા સુધી પહોંચે। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। મિત્રો, ઉંમર વધતા શરીરમાં કમજોરી, થાક, સાંધાના દુખાવા અને નસોની તકલીફ સામાન્ય બની જાય છે, પરંતુ જો રોજિંદા જીવનમાં થોડો બદલાવ લાવવામાં આવે તો ઘડપણમાં પણ શરીર તંદુરસ્ત અને ચુસ્ત રહી શકે છે। આજે આપણે એવી બે વસ્તુ વિશે વાત કરીશું જેને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવાથી શરીરને અદ્ભુત ફાયદા મળે છે। નંબર 1, રાત્રે 5 થી 7 બદામ પાણીમાં પલાળી સવારે તેને છાલ કાઢીને ખાવા। બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સારા ફેટ્સ હોય છે, જે મગજને તેજ બનાવે છે અને શરીરને શક્તિ આપે છે। બદામ ખાવાના ફાયદા: નસો મજબૂત બને છે। નંબર 2, યાદશક્તિ વધે છે। નંબર 3, શરીરની કમજોરી દૂર થાય છે। નંબર 4, હૃદય સ્વસ્થ રહે છે અને નંબર 5, હાડકાં મજબૂત બને છે। આ 5 તેના મુખ્ય ફાયદાઓ હતા। તો હવે આપણે જાણીશું નંબર 2, અંજીર। અંજીરથી શું થાય છે? તો ચાલો આપણે જાણીએ। 2 સૂકા અંજીર રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવા। અંજીરમાં ફાઇબર અને આયર્ન ભરપૂર હોય છે, જે પેટ અને લોહી માટે ખૂબ ફાયદાકારક છે। તો મિત્રો, આપણે અંજીર ખાવાના ફાયદા જાણીશું। અંજીરના ફાયદા જાણીએ તે પહેલાં તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો આપણે અંજીરના ફાયદા જાણીશું। નંબર 1, કબજિયાત દૂર થાય છે। નંબર 2, શરીરમાં લોહી વધે છે। નંબર 3, થાક અને નબળાઈ ઓછી થાય છે। નંબર 4, પાચન સુધરે છે અને નંબર 5, બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે। બદામ અને અંજીરને કેવી રીતે ખાવું તો ચાલો આપણે જાણીએ। રાત્રે 1 ગ્લાસ પાણીમાં બદામ અને અંજીર પલાળી દો। સવારે ખાલી પેટે પહેલાં આ વસ્તુ ખાવો અને પછી તે પાણી પણ પી લો। ખાસ ધ્યાન રાખો, જે લોકોને ડાયાબિટીસ અથવા કોઈ ગંભીર બીમારી હોય તેઓ ડૉક્ટરની સલાહ લઈને જ આ ઉપાય શરૂ કરે। અંતિમ વાત, મિત્રો, દવા કરતાં સારો આહાર વધુ અસરકારક હોય છે। રોજ થોડું ધ્યાન રાખશો તો ઘડપણમાં પણ શરીર સ્વસ્થ રહે, ચુસ્ત અને ઉર્જાવાન રહી શકે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી તમારા પરિવાર સાથે જરૂર શેર કરજો। રાધે રાધે।